કચ્છ સહિત રાજ્યભરના આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે। આજે કચ્છ સહિત રાજ્યભરમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા। બુધવારે કચ્છ જિલ્લામાંથી અંદાજિત 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર રવાના થયા હતા। ગુરુવારે ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની કૂચને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી। પોલીસે કચ્છ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પહોંચેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરી હતી। આ અંગે ગાંધીનગરથી વિગતો આપતા કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એમ.બી. આહિરે જણાવ્યું હતું કે ગ્રેડ પે સહિતના પડતર પ્રશ્નો અંગે રાજ્યના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે। ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રીને માંગણી સંબંધી આવેદનપત્ર આપવા કચ્છના 700 સહિત રાજ્યભરમાંથી હજારો આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે। આરોગ્ય કર્મીઓની કૂચને અટકાવવામાં આવી છે અને ગાંધીનગર પોલીસ દ્વારા આરોગ્ય કર્મીઓની અટક કરવામાં આવી રહી છે। હાલે રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના તમામ હોદ્દેદારો ગાંધીનગર આવી પહોંચ્યા છે। જ્યાં સુધી ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાઓ સહિતના મુદ્દે સરકાર શ્રી દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી કચ્છના તમામ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં જ રહેશે। રાજ્ય મંડળના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ લડતના કાર્યક્રમો ઘડવામાં આવશે। જ્યાં સુધી આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આરોગ્ય મુદતની હડતાલ યથાવત જ રહેશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે। આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા પહોંચે તે પહેલા જ ગાંધીનગર ગેટ નંબર 1 આગળ 3 લેયર ચેકિંગ ગોઠવી દેવામાં આવ્યું છે, જેમાં અમુક જિલ્લાના પ્રમુખોને પોલીસ દ્વારા ગાંધીનગર તરફ જતા અટકાવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત અમુક જિલ્લાઓમાં આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે। દરેક ચેકપોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ફરજિયાત ઓળખપત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવામાં આવી રહ્યા છે।